ચાલો બાળકો, 11 સાયન્સ પાઠ ત્રીજો તત્વોનું વર્ગીકરણ. એમાં આપણે આગળના વિડીયોમાં તત્વોના પ્રકારો એટલે કે આવર્ત કોષ્ટકનું જે વર્ગીકરણ છે એ 4 વિભાગમાં કરવામાં આવે છે. એસ વિભાગના તત્વો, પી વિભાગના તત્વો, ડી વિભાગના તત્વો અને એફ વિભાગના તત્વો. તો એમાંથી આપણે એસ વિભાગના તત્વો વિશે ચર્ચા આપણે કરી હતી. આજે આપણે સમજવાનું છે પી વિભાગના તત્વો. તો હજી એકવાર કે આ 4 વિભાગ કઈ રીતે પાડવામાં આવ્યા, એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ અને એફ વિભાગ. તો કે ઇલેક્ટ્રોન જે છે એ પરમાણુની આજુબાજુ કક્ષામાં ગોઠવાયેલા હોય. ઇલેક્ટ્રોન શેમાં ગોઠવાયેલા હોય? પરમાણુના કેન્દ્રની આજુબાજુ કક્ષાઓની અંદર ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય. અને આ જે કક્ષાઓ છે એ એક કરતાં પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, આવી એક કરતાં વધુ કક્ષામાં જ્યારે વધુ ઇલેક્ટ્રોન હોય ત્યારે એક કરતાં વધુ કક્ષામાં ઇલેક્ટ્રોન ગોઠવાય. હવે જેમ જેમ કક્ષાનો ક્રમ વધતો જાય એમ એ કક્ષાની અંદર પેટા કક્ષકો, એ કક્ષકોની સંખ્યા વધતી જાય. તો આજે કક્ષકોની આધારે કે ભાઈ કક્ષાની અંદર એસ પ્રકારની કક્ષા હોય, પી પ્રકારની, ડી પ્રકારની અને એફ પ્રકારની, આ 4 પ્રમાણેની કક્ષકો હોય છે. તો આ 4 કક્ષકોના આધારે આ જે આવર્ત કોષ્ટકના તત્વો છે એને કક્ષકોના આધારે કે છેલ્લો ઇલેક્ટ્રોન, પરમાણુની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેના જે નિયમો આપ્યા એ નિયમ પ્રમાણે ક્રમમાં ઇલેક્ટ્રોન ગોઠવાય કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, ત્રીજી કક્ષામાં, ચોથી કક્ષામાં, આવી રીતે ઇલેક્ટ્રોન ગોઠવાતા જાય. તો આજે જ્યારે એક હારે કોઈ એક પરમાણુ છે કે જેની પાસે 17 ઇલેક્ટ્રોન છે, તો એ પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાશે, બીજી કક્ષાની અંદર એસ પ્રકારની કક્ષકમાં 2, પી પ્રકારની કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન, એટલે બીજી કક્ષાએ ભરાઈ ગઈ. હવે ત્રીજી કક્ષામાં એસ પ્રકારની કક્ષામાં 2 અને ત્રીજી એસ પી પ્રકારની કક્ષામાં 5 ઇલેક્ટ્રોન ગોઠવાણા. તો આ રીતે છેલ્લો ઇલેક્ટ્રોન જે છે એ ક્યાં ગોઠવાણો? તો કે પી પ્રકારની કક્ષામાં. તો આવી રીતે જ્યારે છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં ગોઠવાય છે એના આધારે એના ભૌતિક રાસાયણિક ગુણધર્મો પણ નક્કી થાય છે. તો આવર્ત કોષ્ટકની અંદર આ જે 4 વિભાગમાં વહેંચવામાં આવ્યા તત્વોને, એમાંથી આપણે પી વિભાગના તત્વોની ખાસિયત વિશે ચર્ચા કરશું. પી વિભાગના તત્વો. હવે પી વિભાગના તત્વો માટેના આઈએમપી મુદ્દા. તો પહેલું તો પી વિભાગના તત્વો કોને કહેવાય? તો કે છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં દાખલ થતો હોય તેવા તત્વને પી વિભાગનું તત્વ કહે છે. આખો મુદ્દો એમ થાય કે જે તત્વની પરમાણુ રચનામાં, જે તત્વની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં દાખલ થતો હોય તો એને પી વિભાગનું તત્વ કહેવામાં આવે છે. હજી એકવાર, જે તત્વની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં દાખલ થતો હોય તો તેને પી વિભાગનું તત્વ કહેવામાં આવે છે. હવે આ જે પી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS2NP1 થી ચાલુ કરી તે NS2NP6 સુધી છે. એટલે NS2NP1, NS2NP2, NS2NP3, NS2NP4, NS2NP5, NS2NP6 તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું છે? NS2NP1 થી NS2NP6 સુધીની. આપણે કેમ એસ વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના, બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના શું કહેવાની? તો કે સમૂહ 1 માટે NS1 અને NS
ટુ એટલે કે અહીંયા એસ પ્રકારની અંદર એસ વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું છે તો કે NS1 અને NS2 એટલે એમાં બે સમૂહનો સમાવેશ થાય છે. તો આમાં કેટલા સમૂહનો સમાવેશ થાય છે પી વિભાગના તત્વોમાં તો અહીંયા લખવાનું કે સમૂહ 13 થી સમૂહ 18 સુધીના તત્વોનો સમાવેશ પી વિભાગના તત્વોમાં થાય છે. સમૂહ 13 થી સમૂહ 17 સમૂહ 13 થી સમૂહ 18 17 નહીં સોરી સમૂહ 13 થી સમૂહ 18 નિષ્ક્રિય સમૂહ જે 18મો સમૂહ જે છે એ કયો સમૂહ છે નિષ્ક્રિય સમૂહ સંવૃત ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. ઉમદા વાયુ તત્વો ઉમદા એટલે એ કોઈની સાથે જોડાતા નથી સંયોજનો બનાવતા નથી એને કોઈની સાથે આયનિક બંધ બનાવવો નથી એને કોઈની સાથે ભાગીદારી બનાવી નથી એટલે એને નિષ્ક્રિય વાયુ તત્વોએ ગણવામાં આવે છે. ઉમદા વાયુઓ ગણવામાં આવે છે. ઉમદા વાયુ એટલે જ કોઈની સાથે રાસાયણિક પ્રક્રિયા કરે નહીં એવા અને સાદી ભાષામાં કેમિસ્ટ્રીમાં એને બાવા તત્વો કહેવામાં આવે છે. કોઈની સાથે જોડાય નહીં બાવા તત્વો. નિષ્ક્રિય સમૂહ 18મો સમૂહ એટલે નિષ્ક્રિય સમૂહ કહેવાય એને. ઉમદા વાયુ તત્વો નિષ્ક્રિય વાયુ સમૂહ તરીકે એને ઓળખવામાં આવે છે. હવે એક બીજી ખાસિયત પી વિભાગના તત્વની એક બીજી ખાસિયત છે. એ ખાસિયત એ છે કે આ વિભાગમાં એટલે કે પી વિભાગમાં ધાતુ તત્વો અધાતુ તત્વો અને ઉપધાતુ તત્વો એટલે કે અર્ધધાતુ ઉપધાતુ તત્વોનો સમાવેશ થાય છે. આ એક જ વિભાગ એવો છે કે જેમાં ઘણી બધી વેરાયટી છે. ધાતુ તત્વો છે અધાતુ તત્વો છે અર્ધધાતુ તત્વો છે અને નિષ્ક્રિય વાયુ તત્વો પણ છે. જ્યારે બીજા સમૂહો એવા છે કે દાખલા તરીકે એસ વિભાગ તો એની અંદર બધા સક્રિય ધાતુ તત્વો જ છે. ડી વિભાગ તો કે એમાં બધા સંક્રાંતિ ધાતુ તત્વો જ છે. એફ વિભાગ તો કે એમાં બધા આંતર સંક્રાંતિ ધાતુ તત્વો જ છે. પી વિભાગ એવો છે કે જેની અંદર ઘણી બધી વેરાયટી છે. જનરલ સ્ટોર બરાબર છે. આ એની મુખ્ય ખાસિયતો છે. એ સિવાય એક બીજો મુદ્દો છે કે ભાઈ એસ વિભાગ આમ તો આને પી વિભાગનો મુદ્દો ન કહેવાય પણ આમાં એસ વિભાગ અને પી વિભાગ ના તત્વોને પ્રતિનિધિ તત્વો કહેવામાં આવે છે. મેઇન તત્વો આવર્ત કોષ્ટકમાં 118 તત્વોમાંથી 114 તત્વો શોધાયેલા છે આપણી પાસે જે આવર્ત કોષ્ટક છે એમાં. તો આ 114 તત્વોમાંથી જે એસ વિભાગના બે સમૂહના તત્વો એસ વિભાગનો પહેલો સમૂહ અને બીજો સમૂહ એના 6 અને 6 12 તત્વો અને પી વિભાગના જે 6 સમૂહ એ 6 સમૂહમાંથી 31 તત્વો. આ જે 31 અને આમ તો 31 કે 30 ગણવા હોય તો 30 અને 12 42 કે 43 તત્વો. આ જે તત્વો છે એને પ્રતિનિધિ તત્વો. આ તત્વોના વધુ પ્રમાણમાં સંયોજનો મળે છે. આ જે સંયોજનોની જુદી જુદી લાક્ષણિકતાઓ છે ઉપયોગમાં પણ. તો આ જે તત્વો છે એને રસાયણ વિજ્ઞાનના અભ્યાસ માટે વધુ કારણ કે જો જે આ જે એસ વિભાગના તત્વો છે એ વધુ સક્રિય ધાતુ તત્વો છે. પી વિભાગની અંદર વધુ સક્રિય અર્ધધાતુ તત્વો આવેલા અધાતુ તત્વો આવેલા અને સક્રિયતાના કારણે એના સંયોજનો જે છે એ મળી આવે છે. તો આ જે તત્વો એસ વિભાગ અને પી વિભાગ એને પ્રતિનિધિ તત્વો અથવા મુખ્ય સમૂહના તત્વો કે આપણને જો જ્યારે સમૂહની વાત કરીએ ને તો પહેલો બીજો પછી સીધો 13મો કયા સમૂહ ભણવાના આવશે મુખ્યત્વે આપણે પહેલો બીજો
પછી 13, 14, 15, 16, 17, 18 તો કે સાહેબ આ ત્રીજો, ચોથો, પાંચમો સમૂહ, 13, 3 થી 12 સમૂહ એનો અભ્યાસ જે છે એ હરોળમાં સંક્રાંતિ તત્વોનો આખો ભેગો અભ્યાસ, એનો સમૂહમાં અભ્યાસ કરવામાં આવતો નથી. સમૂહના જે તત્વોનો અભ્યાસ જે છે એ આ પ્રતિનિધિ તત્વોનો અભ્યાસ કરવામાં આવે છે સમૂહ લેખે. બાકી આખા વિભાગનો જ અભ્યાસ સીધો કરવામાં આવશે. તો એસ વિભાગ અને પી વિભાગના તત્વોને પ્રતિનિધિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. એ સિવાય છે બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના આવી ગઈ. પછી આમાં એક નામ છે કે ભાઈ આ સમૂહ, અહીંયા કેમ આપણે સમૂહ 18નું નામ લખ્યું, એવી જ રીતે સમૂહ 17 એટલે કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એસ્ટેટિન, આ જે તત્વો છે એને હેલોજન સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. સમૂહ 17ને કયો સમૂહ કહેવામાં આવે છે? હેલોજન સમૂહ. આપણે આ વિશેનો અભ્યાસ પી વિભાગના તત્વોમાં કરશું. 13મો અને 14મો સમૂહ તમારે 11મા ધોરણમાં 11મો પાઠ, અને 15, 16, 17 અને 18 આ 4 સમૂહ જે છે એ 12મા ધોરણનો 5મો પાઠ. એ બેમાં આપણે આનો અભ્યાસ આવશે. સમૂહ 17નું નામ છે હેલોજન સમૂહ. સમૂહ 16નું નામ છે ચાલ્કોજન સમૂહ. ચાલ્કોજન સમૂહ. ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ, આ જે સમૂહના તત્વો છે એને ચાલ્કોજન સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. તો એના વિશે આપણે એમાં અભ્યાસ કરશું. પણ આ જે 5 મુદ્દા છે ને એ પી વિભાગના તત્વોની ખાસિયત છે. આ મેં લખાઈ. બાકીના વધુ મુદ્દાની આપણને જરૂર નથી. 2 માર્કમાં પૂછાય કે પી વિભાગના તત્વો વિશે સમજાવો, તો શું આ 5 મુદ્દા લખવાના કે જે તત્વની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં દાખલ થતો હોય એને પી વિભાગનું તત્વ કહેવાય. જો અહીંયા ગોટાળો ન થાય, જો કેટલાય કેવું લખે કે જેની ઇલેક્ટ્રોન રચનામાં પી કક્ષકમાં દાખલ થતો એટલે પી વિભાગમાં દાખલ થતો હોય છેલ્લો ઇલેક્ટ્રોન, તો એને પી વિભાગનું તત્વ કહેવાય. શું ભૂલ થઈ સમજાણું તમને? પી વિભાગ નથી, પી કક્ષક છે. છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય? વિભાગમાં ન દાખલ થાય, કક્ષકમાં દાખલ થાય. લખવાનું શું છે તમારે? જે તત્વની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં દાખલ હોય તો તે તત્વને પી વિભાગનું તત્વ કહે છે. આ વાક્ય રચનામાં ભૂલ ન થાય. છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં દાખલ થતો હોય એ તત્વને પી વિભાગનું તત્વ કહેવાય. બીજું, એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આપણને બધાય સમૂહના તત્વોની એટલે કે બધાય વિભાગ, આપણે એસ વિભાગમાં કઈ સામાન્ય ઇલેક્ટ્રોન રચના, તો કે NS1 અને NS2. અહીંયા NS2 NP1 થી NS2 NP6 બરાબર છે. તો આ જે છે એ પી વિભાગના તત્વો માટે પી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે NS2 NP1. આમાં ઘણીવાર આવી રીતે લખેલું હોય NS2 NP1 to 6, આમ 1 to 6, 1 થી 6. આ છે પી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના. પી વિભાગના તત્વોમાં સમૂહ 13 થી સમૂહ 18ના તત્વોનો સમાવેશ થાય છે. આ વિભાગમાં ધાતુ, અધાતુ અને ઉપધાતુ અથવા તો અર્ધધાતુ તત્વો આવેલા છે. એસ વિભાગ અને પી વિભાગના તત્વોને પ્રતિનિધિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. આ હતી પી વિભાગના તત્વો વિશેની વાત. હવે વાત છે ડી વિભાગના તત્વો. ડી વિભાગના તત્વો એટલે કે એમાંય આ જે પહેલો મુદ્દો જે છે એ તો એ જ ડી વિભાગના તત્વો માટેના જો આપણે મુદ્દા લખીએ તો પહેલો મુદ્દો તો આ રહ્યો એ જ કે ડી વિભાગના તત્વોમાં એની ઇલેક્ટ્રોન રચનામાં, ડી વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થતો હોય? પી ડી કક્ષકમાં દાખલ થતો હોય. પી ના બદલે તત્વની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં દાખલ થતો હોય તેવા તત્વને
તેવા તત્વને ડી વિભાગનું તત્વ કહે છે. છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં દાખલ થતો હોય તો એને ડી વિભાગનું તત્વ કહેવામાં આવે છે. ડી વિભાગની અંદર કયા કયા સમૂહનો સમાવેશ થાય છે? તો કે સમૂહ 3 થી 12 સુધીના તત્વોનો સમાવેશ ડી વિભાગના તત્વોમાં થાય છે. સામાન્ય ઇલેક્ટ્રોન રચના. સામાન્ય ઇલેક્ટ્રોન રચના. જો બધાયમાં મુદ્દા નક્કી જ છે. એસ વિભાગના તત્વોમાં આટલા જ મુદ્દા આવી જ રીતે લખવાના કે તત્વની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં દાખલ થતો હોય તો એને એસ વિભાગનું તત્વ કહેવાય. પી વિભાગમાં તત્વની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં દાખલ થતો હોય તો એને પી વિભાગનું તત્વ કહેવાય. એવી રીતે ડી વિભાગના તત્વોમાં તત્વની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં દાખલ થતો હોય તો એને ડી વિભાગનું તત્વ કહેવાય. પછી આ મુદ્દો તો કે ડી વિભાગની અંદર સમૂહ 3 થી સમૂહ 12 સુધીના સમૂહનો સમૂહ 3 થી સમૂહ 12 સુધીના જે સમૂહો છે એના તત્વોનો સમાવેશ ડી વિભાગના તત્વોમાં થાય છે. જ્યારે એસ વિભાગમાં તો કે સમૂહ 1 અને સમૂહ 2 ના તત્વોનો સમાવેશ એસ વિભાગના તત્વો તરીકે થાય છે. પી વિભાગમાં તો એમાં સમૂહ 13 થી સમૂહ 18. એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના. સામાન્ય ઇલેક્ટ્રોન રચના n-1 ડી 1 to 10 ns 1 to 2 ns આમ તો 0 to 2 ns 0 થી 1 એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જે છે એ 0 થી 2. આમાં જો આપણે પહેલો જે સમૂહ છે, જો મને એક હમણાં આપણે જ્યારે ઇલેક્ટ્રોન રચના વિશે વાત કરીને પછી મેં આ લખ્યું હતું કે પહેલાં 1s2 2s2 2p6 3s2 3p6 પછી તો કે 4s2 3d10 4p6 પછી પાંચમા આવર્તમાં 5s2 4d10 અને 5p6 પછી 6s2 4f14 5d10 6p6 પછી 7s2 5f14 6d10 અને 7p6. આ રીતે ઇલેક્ટ્રોન ભરાય ક્રમમાં એસ કક્ષકમાં. પહેલા એસ કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન આવે, પછી આમાં 2 2sમાં 2 2pમાં 6 3sમાં 2 3pમાં 6 પછી 4sમાં 2 પછી વધુ જેમ જેમ ઇલેક્ટ્રોન વધતા જાય એમ 3dમાં 10 થાય પછી 4pમાં 6 થાય. હવે એક વિદ્યાર્થીનીએ મને પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ અહીંયા આપણે એક ઇલેક્ટ્રોન રચના છે ક્રોમિયમનું, અસ્મિતા, કે ભાઈ ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચનામાં તો સાહેબ આમ છે 4s1 3d5. આવું કેમ છે? આવી ઇલેક્ટ્રોન રચના કેમ છે કે ભાઈ એસ કક્ષકના 2 ઇલેક્ટ્રોન હતા એની આગળ તો આમ તો ખરેખર તો આમ હોવું જોઈએ ને 4s2 3d4. જો આ જે જાણવાની ઈચ્છા છે ને એ બહુ મહત્વની છે. તમને જ્યારે તમે કોઈ ભણો ને તમારા મગજમાં પ્રશ્નો ઉદ્ભવે તો તમે જે ભણો છો ને એ સમજો છો એવું લાગે. પછી ભલે પ્રશ્ન ઉદ્ભવે તો એનો જવાબ અમે એમ કે હાલો એ આપણે આગળ ભણવામાં આવશે. આ ઇલેક્ટ્રોન રચના ક્રોમિયમની આવી ઘણા બધા તત્વોમાં આવી ઇલેક્ટ્રોન રચના છે. દાખલા તરીકે કોપર છે, કોપરની ઇલેક્ટ્રોન રચના છે આમ તો છે આવી 4s1 3d10. તો પછી આમ હોવી જોઈએ 4s2 3d9. તો અહીંયા 10 કેમ છે? આ પ્રશ્નો એનો અર્થ એમ થયો કે આપણે 20 સુધીના તત્વોની ઇલેક્ટ્રોન રચના વિશે મેં તમને સમજાવવાની વાત કરી હતી અને મેં સમજાવ્યા હતા અને એની લખવાની વાત કરી, પણ એથી આગળ જઈને તમે વિચાર્યું ને એ મહત્વનું છે. તો આ જે ઇલેક્ટ્રોન રચના છે એમાં એવું છે કે કોઈ પણ કક્ષકની અંદર આ ડી કક્ષક છે, ડી કક્ષકની અંદર ડી કક્ષક, તો કોઈ પણ કક્ષકની અંદર અર્ધપૂર્ણ ભરાયેલી અને પૂર્ણ ભરાયેલી કક્ષકો વાળી અર્ધપૂર્ણ ભરાયેલી હોવી જોઈએ કે પૂર્ણ ભરાયેલી કક્ષક.
તો આ જે ઇલેક્ટ્રોન રચના છે એ વધુ સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે, વધુ સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે. એટલે જ્યારે ડી કક્ષકની અંદર 4 ઇલેક્ટ્રોન હોય અને એસ કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન હોય, તો આ જે એસ કક્ષકનો 1 ઇલેક્ટ્રોન છે એ ડી કક્ષકની ખાલી કક્ષકની અંદર આવી છે, એટલે બધા ઇલેક્ટ્રોન અયુગ્મિત થઈ જાય, અયુગ્મિત થઈ જાય. એસ કક્ષકની અંદર જો આ એસ ની અંદર આવી રીતે 2 ઇલેક્ટ્રોન હોય, ડી કક્ષક 5 છે, પેટા કક્ષક કોષ એમાં 5 છે, 1 2 3 અને 4 ઇલેક્ટ્રોન આવી રીતે ગોઠવાયેલા છે. હવે જ્યારે આ જે એસ કક્ષક અહીંયા એક ખાલી કક્ષક પડી છે, તો પછી આ ઇલેક્ટ્રોન અહીંયા આવતો રહે, બધા ઇલેક્ટ્રોન અયુગ્મિત રહે. આપણે બસમાં સીટું હોય, 5-6 સીટું હોય, બધામાં એક જણ બેઠો હોય, એક સીટમાં 2 જણ બેઠો હોય, અહીંયા 2-3 સીટ ખાલી હોય, તો અહીંયા ગળદી થતી હોય એટલે ઓલો ક્યાં વીએ જાય, 2 વાળો રહ્યો એકલો સીટમાં બેસવો વીએ છે. તો આવી રીતે આ જે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક જે છે એ વધુ સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે, એટલે 3Dમાં 5 ઇલેક્ટ્રોન છે. તો ડી કક્ષકની અંદર અહીંયા જે સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે એ છે n-1 ડી કક્ષકની જો અહીંયા આપણે આ જે ઇલેક્ટ્રોન રચના જેટલી લખી, આ આવર્તની ઇલેક્ટ્રોન રચના લખી, તો અહીંયા આપણે એમ લખ્યું કે 4s2 3d10, એટલે કે 4s માં ઇલેક્ટ્રોન ભરાય પછી 3Dમાં ભરાય, 5s2 4d10, 6s2 5d10 અને 6p6 આવું લખ્યું. એટલે જેટલે એસ કક્ષકની જે ઇલેક્ટ્રોન જેટલામી કક્ષા છે એના કરતાં ડી છે એ અંદરની કક્ષાની ડી કક્ષા છે. મુખ્ય ક્વોન્ટમ આંક ઓછો મુખ્ય ક્વોન્ટમ આંક હોય એવી ડી કક્ષા. આવું કેમ? તો કે ભાઈ ત્યાં આપણે તમે આઉટબાઉટના નિયમમાં બીજા પાઠની અંદર એવું ભણશો કે ઊંચી શક્તિ સ્તરવાળી કક્ષાઓ. તો આ જે શક્તિ સ્તર છે ને કે ભાઈ 3s કરતાં 3p ની ઉર્જા વધારે, 3p કરતાં 4s ની કક્ષા એની ઉર્જા વધારે, એટલે કે આની અંદર ઇલેક્ટ્રોનને ઘૂમવું હોય તો વધુ ઉર્જાની જરૂર પડે. પરમાણુના કેન્દ્રથી, અહીંયા પરમાણુનું કેન્દ્ર છે, પહેલી કક્ષાની અંદર ઇલેક્ટ્રોનને ઘૂમવું હોય તો ઓછી ઉર્જાની જરૂર પડે. પછી એના કરતાં પછીની કક્ષામાં ઇલેક્ટ્રોનને ઘૂમવું હોય તો વધુ ઉર્જાની જરૂર પડે. એના કરતાં વધુ દૂરની કક્ષા હોય એની અંદર ઇલેક્ટ્રોનને ઘૂમવું હોય, એના અંદર આંટા ફરવા હોય તો એના કરતાં વધુ ઉર્જાની જરૂર પડે. તો ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં ઘૂમવાનું પસંદ કરશે? જ્યાં ઓછી ઉર્જાની જરૂર પડે એવી કક્ષાઓમાં. એટલે આ જે શક્તિ સ્તર લખ્યો છે કે ભાઈ 3s કરતાં 3p ઊંચી શક્તિ સ્તરની કક્ષા છે, એના પછી 4s, એના પછી 3d, એટલે કે 3Dની ઉર્જા જે છે એમાં ઇલેક્ટ્રોનને ઘૂમવું હોય, રહેવું હોય તો 4s કરતાં વધુ ઉર્જાની જરૂર પડે. એટલે પહેલાં 4sમાં ઇલેક્ટ્રોન ભરાય છે અને પછી 3Dમાં ઇલેક્ટ્રોન ભરાય છે. તો આની ઇલેક્ટ્રોન રચના છે n-1 d1 to 10. ફરીથી લખું છું, n-1 સારા અક્ષરે, n-1 d 1 to 10 અને ns 0 થી 2. ક્યારેક તો ઓલા એસ કક્ષકની અંદર જે 1-2 ઇલેક્ટ્રોન કેમ ક્રોમિયમમાં 1 ડીમાં વહી ગયો, ક્યારેક 2 વીએ જાય અને ડીમાં જે આ 4sમાં શું કરી નાખે, 0 કરી નાખે. એવી ઇલેક્ટ્રોન રચના બીજી સંક્રાંતિ શ્રેણીમાં અને ત્રીજી સંક્રાંતિ શ્રેણીમાં છે. તો આ એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના થઈ. પછી એના વિશે એક બીજા મુદ્દાઓ છે કે આ સમૂહની અન્ય ખાસિયતો છે કે આ સમૂહના બધા તત્વો ધાતુ તત્વો છે. બધા તત્વો કેવા છે? ધાતુ તત્વો છે. તેમજ રંગીન આયનો આપે છે. બધા જ તત્વો રંગીન આયનો આપે છે. એના જે આ જે ક્રોમિયમ છે, મેંગેનીઝ છે, કોબાલ્ટ છે, નિકલ છે, ઝીંક છે, આ જે ઝીંક નહીં, એ રંગીન આયનો આપે છે. બરાબર. એ સિવાય એની બીજી ખાસિયત છે ઉદ્દીપક તરીકે વપરાય છે. નિકલ, ઝીંક આ બધા તત્વો છે એ ઉદ્દીપક તરીકે વપરાય છે. પછી એક બીજી ખાસિયત છે કે વધુ ઓક્સિડેશન
અવસ્થાઓ, વધુ ઓક્સિડેશન અવસ્થાઓ. જો ઊંચી ઓક્સિડેશન અવસ્થા અને વધુ ઓક્સિડેશન અવસ્થા એમાં બેમાં ફેર છે. વધુ ઓક્સિડેશન અવસ્થા એટલે એક કરતાં વધુ ઓક્સિડેશન અવસ્થા, વધુ ઓક્સિડેશન ધરાવે છે. દાખલા તરીકે સમૂહ એકનું તત્વ છે તો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ આ બધા તત્વોની ઓક્સિડેશન અવસ્થા 1 છે. એક ઇલેક્ટ્રોન ગુમાવી અને લિથિયમ ધન આયન બનાવે, સોડિયમ ધન આયન બનાવે, પોટેશિયમ એ +1 વાળો ધન આયન બનાવે. એટલે આ બધા તત્વોની આ એક જ ઓક્સિડેશન અવસ્થા છે +1. પછી આપણે બીજો સમૂહની વાત કરીએ, બેરેલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. તો આ જે બધા તત્વો છે આ બધા તત્વોની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? +2. એનો અર્થ એમ થયો કે બેરેલિયમ જે છે એ +2 વાળો ધન આયન બનાવશે, મેગ્નેશિયમ જે છે એ +2 વાળો ધન આયન બનાવશે, કેલ્શિયમ +2 વાળો ધન આયન બનાવશે, સ્ટ્રોન્શિયમ +2 વાળો ધન આયન બનાવશે. અથવા ધન આયન ન બનાવે તો કોઈની સાથે ભાગીદારી કરે તો 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. એટલે એ ઇલેક્ટ્રોન જેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એ અથવા જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે એને એની સંયોજકતા અથવા તો એની ઓક્સિડેશન આંક કહેવામાં આવે છે. એવી રીતે 13માં, 14માં અને 15માં આ બધા સમૂહના તત્વો છે એ પણ એવી ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે, 1 કે 2. દાખલા તરીકે સમૂહ 13ના તત્વો છે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. આ બધાય તત્વો જે છે એ +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવે. સંયોજકતા કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય, ગુમાવી અને +3 અથવા 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. અમુક તત્વો એવા છે આ કે +3 અને +1 આ 2 ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે. તો જ્યારે સમૂહ સંક્રાંતિ તત્વો, ડી વિભાગના તત્વો, આ મૂળ તો બીજા અન્ય જે સમૂહો છે એટલે કે ડી વિભાગના સિવાયના તત્વો, એસ વિભાગના અને પી વિભાગના આ તત્વો છે એ કાં એક જ ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હોય કાં 2 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હોય, પણ એના કરતાં વધુ ઓક્સિડેશન ધરાવતા હોય નહીં. જ્યારે જે ડી વિભાગના તત્વો છે, દાખલા તરીકે હું વાત કરું, સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, કોબાલ્ટ, કોપર, ઝિંક, આ જે તત્વો છે આપણે આ મેંગેનીઝ લઈ તો મેંગેનીઝ જે છે ને એ +7, +6, +5, +4, +3, +2 આટલી ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે. એટલે એ +7 ઓક્સિડેશન અવસ્થાવાળું સંયોજન બનાવે, MnO4-. KMnO4 તમે બધાને પોટેશિયમ પરમેંગેનેટ, એમાં મેંગેનીઝનો ઓક્સિડેશન આંક કેટલો છે તો કે +7. MnO2, MnO, આ MnO ની અંદર મેંગેનીઝનો ઓક્સિડેશન આંક +2, MnO4 2માં +4, આની અંદર +7. તો એવા એટલે કે આ જે તત્વો છે ક્રોમિયમ છે એ +3, +6, +2 આવા કેટલાય ઓક્સિડેશન આંકવાળા સંયોજનો બનાવી શકે. એટલે ડી વિભાગના તત્વો છે એ વધુ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે. એટલે કે વધુ ઓક્સિડેશન અવસ્થાઓ એક કરતાં વધુ +3, +4, +5, +6 આવી ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે. જ્યારે અન્ય સમૂહના તત્વો છે એ કાં 1 કાં 2 પ્રકારની ઓક્સિડેશન અવસ્થાઓ જ ધરાવતા હોય છે. એક આ મુદ્દો હતો. પછી એ બીજો છે કે અણુચુંબકીય ગુણધર્મ. અણુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. અણુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. અણુચુંબકીય કે જેની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય. ઇલેક્ટ્રોન રચનાની અંદર આપણે કેમ કીધું કે એસ કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન હોય, એક કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન હોય તો યુગ્મિત થઈ ગયા. એકની સ્પિન અને બીજાની સ્પિન બેની વિરુદ્ધ સ્પિન હોય એટલે એ ચુંબકત્વ ન ધરાવતા હોય. હવે પી વિભાગની અંદર હું કહું કે 3 ઇલેક્ટ્રોન છે તો આ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 3 છે, એના આધારે આ ચુંબકત્વ ધરાવતા હોય. જો એની અંદર આવી રીતે બધા ઇલેક્ટ્રોન છે એ યુગ્મિત હોય, જોડીમાં થઈ ગયા હોય કક્ષકોની અંદર, તો એ
ચુંબકત્વ ધરાવતા ન હોય તો એને પ્રતિચુંબકીય કહેવાય તત્વો. જેની અંદર આવા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા હોય તો એને અનુચુંબકીય ગુણધર્મ ધરાવતા તત્વો તરીકે ઓળખવામાં આવે છે. હજી આ તત્વોની ખાસિયત છે એસ વિભાગના તત્વોની એક છે, આ તત્વોને સંક્રાંતિ, ડી વિભાગના તત્વોને સંક્રાંતિ ધાતુ તત્વો કહેવામાં આવે છે. કેમ સંક્રાંતિ ધાતુ તત્વો? સંક્રાંતિ એટલે કે સક્રિય એસ વિભાગના સક્રિય ધાતુવાળા ગુણધર્મોમાંથી જેમ જેમ આવર્ત કોષ્ટકમાં જમણી બાજુ જશે એમ પી વિભાગના અધાતુ તત્વો જેવા એટલે કે ધાત્વીય ગુણ ધીમે ધીમે ઘટતો જશે. એટલે ધાત્વીય ગુણ વધુ ધાત્વીય ગુણથી ઓછા ધાત્વીય ગુણ તરફ ગુણધર્મોમાં ક્રમશઃ ફેરફાર થાય. એ તત્વોના ગુણધર્મો એવી રીતે ક્રમશઃ ઘટતા જાય, ધીમે 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 ધીમે, ખબર ન પડે ને ઘટી જાય. ધાત્વીય ગુણથી ઓછા ધાત્વીય ગુણ તરફ, ધાત્વીય ગુણથી અધાત્વીય ગુણ તરફ ગુણધર્મોમાં ફેરફાર, ગુણધર્મોમાં આવો ક્રમશઃ ફેરફાર. એટલે આને કેવા ગુણધર્મો, આ જે વધુ સક્રિય તત્વો તરફથી ઓછા સક્રિય તત્વો તરફ, એટલે કે એમ તો ઓછા સક્રિય તો ન કહેવાય, અધાતુ તત્વો તરફ ગુણધર્મોમાં ફેરફાર, ક્રમશઃ ફેરફાર. એટલે એને સંક્રાંતિ ધાતુ તત્વ. આપણે કેમ કહીએ મકર સંક્રાંતિ, મકર સંક્રાંતિ એટલે શું? તો કે સૂર્ય જે છે ને, સૂર્ય પૃથ્વીનો ગોળો, પૃથ્વીના ગોળા ઉપર વચ્ચે છે એ વિષુવવૃત્ત છે, ઉપર જે છે એ કર્કવૃત્ત છે, નીચે જે છે એ મકરવૃત્ત છે. 14 જાન્યુઆરી પછી, 14 જાન્યુઆરી પહેલાં આ વિષુવવૃત્ત અને કર્કવૃત્તની વચ્ચે સૂર્યના કિરણો સીધા પડતા હોય. વિષુવવૃત્ત અને કર્કવૃત્તની વચ્ચે સૂર્યના કિરણો સીધા પડતા હોય. હવે સૂર્યના જે પ્રકાશ છે એ ધીમે ધીમે સૂર્ય જે છે એ મકરવૃત્ત તરફ ખસવા માંડે, પૃથ્વી ધરી ઉપર નમેલી છે એના માટે. એટલે પછી મકરવૃત્ત તરફ સૂર્યના કિરણો સીધા પડવા માંડે ધીમે ધીમે. તો જ્યારેથી આ કર્કવૃત્ત, આ વિષુવવૃત્તથી સૂર્ય આમ ઓળંગે મકરવૃત્ત તરફ ખસવા માંડે તો એને શું કહેવાય? મકર સંક્રાંતિ. મકર તરફ અમે જવા માંડ્યો. એમ આજે સંક્રાંતિ ધાતુ તત્વો એટલે કે જે આ સક્રિય ધાતુ તત્વો છે, એસ વિભાગના સક્રિય ધાતુ તત્વો, ત્યાંથી ધાત્વીય ગુણમાં ધીમે 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 ઘટાડો થવા માંડે. ધાત્વીય ગુણમાં શું થવા માંડે? ઘટાડો. અને પછી એમ જાતા જતા પી વિભાગમાં જે ડાબી બાજુના તત્વો છે એ ધાતુ તત્વો છે અને જમણી બાજુના તત્વો છે એ અધાતુ તત્વો છે. તો એને સંક્રાંતિ ધાતુઓ કહેવાય છે. હવે સંક્રાંતિ ધાતુઓ અને ડી વિભાગના તત્વો, એમાં ઝીંક, કેડમિયમ, મર્ક્યુરી અને કયું છે? સીયુ, કોપરનિક્સિયમ. કોપરનિક્સિયમ છે ને આ છેલ્લું તત્વ, CN, એની સંજ્ઞા સીયુ એટલે પાછી કોપર થઈ જાય, CN છે સંજ્ઞા, કોપરનિક્સિયમ. ઝીંક, કેડમિયમ, મર્ક્યુરી અને કોપરનિક્સિયમ, આ જે 4 તત્વો છે આને સંક્રાંતિ ધાતુ તત્વો ગણવામાં આવતા નથી. હવે સંક્રાંતિ ધાતુ માટેની વ્યાખ્યા આપણે ડી વિભાગના તત્વો ભણશું ત્યાં આપણે આવશે કે જેની પાસે ડી કક્ષકની અંદર, જેની ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી હોય, અપૂર્ણ ભરાયેલી હોય, પછી એની ધરા અવસ્થામાં કે ઉત્તેજિત અવસ્થામાં, ઉત્તેજિત અવસ્થા એટલે આયન બનાવતો હોય ત્યારે કોઈ પણ એક સમયે એની ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષક અપૂર્ણ ભરાયેલ, એટલે કે ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન ન હોવા જોઈએ. હવે ઝીંક જે છે એ ઝીંકની સામાન્ય ઇલેક્ટ્રોન રચના એટલે કે 4s2 3d10. હવે ઝીંક છે એ +2 વાળો ધન આયન બનાવી શકે, એનાથી વધુ એકેય અવસ્થાવાળો ધન આયન ન બનાવે. હવે જ્યારે +2 વાળો ધન આયન બનાવશે ત્યારે ઇલેક્ટ્રોન રચના થઈ જશે 4s0 3d10. એટલે જ્યારે એની ધરા અવસ્થા, આ ધરા અવસ્થા, આ એની ઉત્તેજિત અવસ્થા એટલે કે આયન બનાવે છે ત્યારની અવસ્થા. તો આમાં અહીંયા તો એની ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી નથી, આમાંય અપૂર્ણ ભરાયેલી નથી.
ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી હોવી જોઈએ, એની અંદર 10 ઇલેક્ટ્રોન હોવા જોઈએ નહીં. એ જ્યારે કાં તો પરમાણુ અવસ્થામાં કાં આયન બનાવતો હોય ત્યારે બેમાંથી ગમે તો એને સંક્રાંતિ તત્વ ગણવામાં આવે છે. અપૂર્ણ ભરાયેલી ડી કક્ષક ધરાવતો હોય તો એને સંક્રાંતિ તત્વ ગણવામાં આવે છે. એટલે આ જે Zn, Cd, મર્ક્યુરી અને Cn, ઝિંક, કેડમિયમ, મર્ક્યુરી અને કોપરનિક્સિયમ, આ જે તત્વો છે એ ડી વિભાગના તત્વો છે પણ સંક્રાંતિ તત્વો નથી. એટલે બધાય સંક્રાંતિ તત્વો ડી વિભાગના તત્વો છે પણ ડી વિભાગના બધાય તત્વો સંક્રાંતિ તત્વો નથી. આપણે એમ કહીએ ને કે બધા વ્યક્તિ પોલીસવાળા ન હોય પણ બધા પોલીસવાળા વ્યક્તિ તો હોય. અહીંયા કોઈ ભેંસને પોલીસમાં ન લઈ લે. એટલે બધા પોલીસવાળા માણસો છે પણ બધા માણસો પોલીસવાળા નથી. એની જેમ કે ભાઈ ડી વિભાગમાં આ તત્વ સંક્રાંતિ ડી વિભાગના તત્વોને સંક્રાંતિ તત્વો કહેવાય છે પણ આ ચારને બાદ કરતા. બસ આટલી વાત જે છે એ આ ડી વિભાગના તત્વો વિશે હતી. હવે આપણો આ વિડીયો પછી લાંબો થઈ જાય, તમને બધાને કંટાળો આવે, એટલે આપણે એફ વિભાગના તત્વો વિશેની ખાસિયતોની વાત છે એ આગળના વિડીયોમાં કરશું. અસ્તુ.